જય જિનેન્દ્ર, જય મહાવીર. આજે એક એવો આત્મા દુનિયામાંથી ગયા છે જેમનું આજે વિચાર કરું છું તેમને સાથે કે કેવું જીવન આ દુનિયામાં આવીને જીવી ગયા, જેને માં કેવી મળી, મારુદેવી માતા જેવી માં મળી અને સીતા જેવી પત્ની મળી, લક્ષ્મીનો ભંડાર, શાલિભદ્ર નામ અને શાલિભદ્ર જેવું ધન અને શૌર્ય મળ્યું. પણ જ્યારે અમે દર્શન કરવા ગયા હતા, લગભગ 15 થી 20 બહેનો, આજથી 9 વર્ષ પહેલાં, અને ત્યારે મને હંમેશા કોઈના જીવન જાણવામાં બહુ જ ઇન્ટરેસ્ટ, એટલા માટે કે એમાંથી કંઈક આપણે સત્કર્મ કરી શકીએ જે આપણે ઘણી વખત જાણતા નથી હોતા. એટલે મેં શાલિભદ્ર મહારાજના દર્શન કરીને કહ્યું, મને 10 મિનિટ આપો શાલિભદ્ર મહારાજ, મારે તમારી સાથે કંઈક ચર્ચા વિચારણા કરવી અને ચર્ચા વિચારણા કદાચ સમાજ સુધી પણ પહોંચાડી શકીશ. તમે મને ખાલી એક 10 મિનિટનો ઇન્ટરવ્યૂ આપો. ત્યારે મારા સાહેબનો ઉપવાસ હતો. બરાબર 10-15 મિનિટ માટે હું શાલિભદ્ર મહારાજ પાસે બેઠી. પહેલો પ્રશ્ન મેં કર્યો ખાલી કે તમને દીક્ષા લેવાના ભાવ કેવી રીતે થયા, જે છે તે સ્પષ્ટ મને કહેજો, જેનાથી કંઈક આત્માઓ પણ આમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરશે. ત્યારે શાલિભદ્ર મહારાજે શું કહ્યું ખબર છે? બેન, હું કરોડોની અબજોમાં રમતો માણસ હતો, કે મારા ઘરમાં માગું એના કરતાં અનેક ઘણું ઈશ્વરે મને આપ્યું હતું, પણ અમે 2 માણસને મારી મદદ, 3 જણા અમે ઘરમાં રહેતા. માણસનો કાફલો ઘણો મોટો હતો, 7-7, 8-8 ઓફિસો હતી મારી, અને મારી 9 ગાડીઓ, 10 ગાડીઓ હશે, પણ 10 ગાડીઓ રોજ એસી કરી નાખે 1 કલાક અગાઉ. હું કઈ ગાડીમાં બેસી છી મને ન ખબર હોય, એ લોકોને ખબર ન હોય. જે ગાડી પર મારા હાથ પડે એ ગાડી ખોલીને હું બેસી જાઉં, એટલે બાકીની 9 ગાડીઓ હોય એના એસીઓ બંધ થઈ જાય. હવે આ જિંદગી જીવનારો માણસ, એને 10મી ઓફિસ બનાવવાનો પ્રયત્ન કર્યો, અને ઓફિસ તૈયાર થવા આવી ત્યારે મેં મારી માને ફોન કર્યો, માં 9 ઓફિસનું તે ઉદ્ઘાટન કર્યું, જો 10મી ઓફિસનું ઉદ્ઘાટન કરવા તું આવી જજે. અને મેં 10મી ઓફિસ અહીંયા કરી. મારી માએ શું કહ્યું બેન? મારી માં કે બેટા, આ બધું કોના માટે તું કરે છે? હવે આ બધું છોડવાનું છે તારે, હવે તું દીક્ષા લઈ લે. દીક્ષા ઈ કયા શુકનમાં ને કયા સમયમાં આ શબ્દ નીકળ્યો હશે મને ખબર નહીં, પણ મારું મન કમ્પ્લીટ પાછું વળી ગયું. અને ત્યારથી મેં ઓફિસ તો બાજુ પર મૂકી, એક ઓફિસ સંકેલવા માંડી. 9 ઓફિસો બંધ થઈ ગઈ. બિઝનેસ તો મેં કમ્પ્લીટ સંકેલી લીધો, અને જે કંઈ બી હતું, જે મારા સ્ટાફ માણસો કામ કરતા હતા, બધાને મેં વેચી દીધું. જે દુઃખી હતા પરિવારો, એને પણ હેલ્પ કરી દીધી બધાને. અને જ્યારે મેં નક્કી કર્યું કે માં હવે હું દીક્ષા લેવા તૈયાર થઈ, ત્યાં તો મારી માના મુખ પર જે હાસ્ય હતું અને જેની ખુશી હતી, કે એને એ ખુશી અરબો રૂપિયા મેળવવાથી ન મળી, માયગું સુખ આપવા છતાં પણ એને ન મળી, એ ખુશી એને મારી દીક્ષામાં મળી. એટલે હું એને મારુદેવી માતા કહું છું. અને ત્યાર પછી અહીંયા દીક્ષા લીધી. દીક્ષા લીધા પછી મેં નક્કી કર્યું કે મેં કેટલા પાપ દોષ કર્યા છે અને મારે કેટલા પ્રાયશ્ચિત કરવાના છે. એમાં એક વસ્તુના પ્રાયશ્ચિતો રોજ કરતો જાઉં છું. ત્યારે મેં એમને કહ્યું, આ તાપના તમે લ્યો છો, આટલું શરીરને કષ્ટ કેમ આપો છો? આ તાપના તમારું જેટલું લાંબુ આયુષ્ય હશે એટલું સમાજ પામશે, અને તમે કરણીઓ કરી શકો છો, તો શા માટે આટલી તમે કડકમાં કડક સજા શરીરને આપો છો? ત્યારે એને જે મને જવાબ આપ્યો કે બેન, આ શરીર છે ને એ આત્માનો ઘરઘાટી છે, નોકર છે. પણ આત્મા શરીરમાં જ્યારે પરોવાઈ જાય ને ત્યારે એનો શેઠિયો છે ને રુધિયો અંદર બેસી જાય, અને બધા વટ હુકમ આ શરીર પૂરક કરતા જાય. આજ સુધી મેં શરીરનું સાંભળ્યું. હવે મને ખબર પડી કે આટલા દોષ મેં કર્યા, એના પ્રાયશ્ચિત કયા ભાવમાં કરીશ? આ શરીરને બહુ એસી ગમતું હતું ને, એટલે હું એને આતાપના આપું છું કે એના દ્વારા મારા પ્રાયશ્ચિત કરું છું. જે વસ્તુ મને ભાવતી બહુ હતી,
ગમતી બહુ હતી, એ બધી વસ્તુનો ત્યાગ કરતો જાઉં છું અને મનથી કરું છું, દિલથી કરું છું. મને કોઈ કહેતું નથી. ગુરુઓની ખૂબ કૃપા છે. પણ મારે નક્કી કર્યું છે કે ભગવાન કરે ને મને ક્યારેય પણ કોઈની સેવા લેવી ન પડે. બહુ સેવા કરાવી છે મેં, પગાર આપીને સેવા કરાવી, પગાર તો પૈસાથી આપતી હતી, પણ સેવા તો માણસો કરતા હતા ને. એ દરેક માણસોની સેવાનો લાભ મેં લીધો છે. હવે મારે સેવા કરવાની છે, લેવાની નથી. ત્યારથી મેં મારી તપશ્ચર્યા તો ચાલુ કરી, પણ મારી ગોચરી પણ હું મારી જાતે જ કરું છું. કોઈની લાવેલી ગોચરી મને ન કરતે. બેન, આ બધી વસ્તુ ભલે તમે કહો નામ શાલીભદ્ર છે, સંયમમાં આવ્યો છું, બધું છોડ્યું છે, પણ આ બધું તમે માનો છો ને, એ કંઈક માના કુખ ઉપરથી જ મળેલા સંસ્કાર છે. આજે માની કિંમત લોકોને નથી સમજાતી, પણ જે માએ 9 માસ સુધી પોતાની નાભી દ્વારા બાળકનું પોષણ કર્યું છે, એમાં ટાઈમના સમય, વિચાર, વર્તન, વ્યવહાર બધું જ મગજની અંદર વળાઈ જાય છે. એ સમય આવે ત્યારે બહાર આવે છે. આજે એ સમય આવ્યો અને માના 2 શબ્દોએ મને આટલી અસર કરી છે. આજે હું ખરેખર કહું છું, ક્યાંય બી તમે જાઓ, કોઈનું બી મૃત્યુ થાય છે ત્યારે લોકો વખાણ શું કરે છે ખબર છે? કોઈ પૈસાનું નથી પૂછતું, એની કેટલી મોટર ગાડી મૂકી ગયો, કેટલા બંગલા મૂકી ગયો, કેટલું કરે કુટુંબ પરિવાર, એ કોઈ નથી પૂછતું. સિર્ફ એને ધર્મ કરણી શું કરી, એને સેવા કેટલી કરી, લોકોના આંસુ કેટલા છે, અને પોતાના સમયની કેટલી સારામાં સારી રીતે પોતે સમય પસાર કર્યો, એ લોકો યાદ કરે છે. આજે અમારે અહીંયા શીતલનાથના દેરાસરમાં એક ભાઈ 56 વર્ષના, ખાલી કાંઈ જ નહીં પણ ખૂબ સેવા કરેલી, પણ ખાલી એક મેરેજમાં ગયા અને અહીંયા એને હાર્ટ ફેલ થઈ ગયો. એ ભાઈની કાલે પ્રાર્થના સભા હતી, એમાં જેટલા લોકો આવ્યા છે, ટોળા ને ટોળા, કોઈ કરોડપતિ અબોજોપતિ ત્યાં ન આવે એટલા ભાઈની પાછળ પ્રાર્થના સભામાં આવેલા. અને દરેકની આંખમાં આંસુ, દરેકની આંખમાં એક જ શબ્દ, જિંદગી જીવી ગયો, જિંદગી જીવી ગયો. ભલે ટૂંક સમય રહ્યો પણ ઘણું પામી ગયો, સેવા ઘણી કરી ગયો. બસ આજ શાલીભદ્ર મહારાજને પણ આજે આપણે વિચાર કરીએ, આવા સેવા કરતા આત્માઓનો વિચાર કરીએ, ત્યારે જિંદગીમાં આપણે પણ કાંઈક એવું કરીને જઈએ કે આ દુનિયામાં આપણી કોઈ યાદગીરી મૂકીને જઈએ. બાકી તમે ઘર મૂકીને જશો, મોટા બંગલા બધું મૂકી જશો, ઇવન તમારો પરિવાર પણ કદાચ તમારો ફોટો રાખશે કે નહીં ખબર નથી, એને તમારી તિથિ પણ યાદ નહીં હોય. કારણ કે આ કળિયુગ છે, આની અંદર મતલબી દુનિયા છે. આમાંથી મતલબ સારવો હોય તો શરીરને ગુલામ બનાવો અને આત્માને શ્રેષ્ઠ બનાવો. આત્માને પૂછીને કામ કરો, શરીરને પૂછીને નહીં. શરીરને માંગો એટલું આપશો ને તો શરીર કાયમ માટે માંદું જ રહેવાનું છે, પણ આત્માને પૂછીને આપશો ને તો શરીર મજબૂત રહેશે. સત્કર્મો, સદવિચાર, સદભાવના, સત્કાર્ય અને સત્સંગોનો સંગ, સંતોનો સંગ, અને એની સાથે થતી સેવા અને ભયાવન, એ જ સાચું જીવન છે. પણ આ શાલીભદ્ર મહારાજને કોટી કોટી વંદન કરું છું. આવા કંઈક આત્માઓ આ દુનિયામાં આવ્યા અને ગયા, આ કળિયુગની અંદર જનારા શાલીભદ્ર મહારાજની વાણી, એનું વર્તન, એનો વિચાર ભોગવવા વખતે ખૂબ સુખ ભોગવવું, અને જ્યારે ધર્મ કરવા વખતે ધર્મ પણ એટલો જ કર્યો અને પ્રાયશ્ચિત પણ એટલા જ કર્યા. એ 18 પાપસ્થાનનું બોલતા હતા, બેન આ 18 પાપસ્થાનના પૂરેપૂરા દોષ લગાડ્યા છે, ક્યાંથી હું બચી શકીશ? અને 14 સમુચ્છિમનો તો ગાણ કાઢ્યો છે, એના પાછળ એક ભાવમાં નહીં થાય, એના માટે મારે કેટલા ભાવ લેવા પડશે? તો આપણે સૌ કોઈ એ જ વિચારવું છે કે શાલીભદ્ર મહારાજને વંદન કરતા આખા દિવસમાં એક સત્કર્મ કરવાની ભાવના સાથે આજે શાલીભદ્ર મહારાજની પાલખી જોઈ આંખો કેવી ખુલી છે, તમે જુઓ. એની આંખના તેજમાં એવું ને એવું જ છે, જે બાજુથી જોશો એ બાજુથી તમને એમ લાગશે અમારી બાજુ જુએ છે. આ શું બતાવે છે કે શરીરમાંથી આત્મા ગયો ને તો પણ આંખની અંદર એનું તેજ એવું ને એવું છે. એ તેજ શેનું છે? તપ, જપ અને આચાર, વિચાર, સેવા અને વયાવંચ અને ગુરુ કૃપાનું તેજ છે. એટલે જીવતા તો આપણે જાણીએ નહીં, પણ મુવા પછી પણ માણસને આ શક્તિ મળે છે. તો આજે વિચાર કરો, એવા શાલીભદ્ર મહારાજને
હું ને તમે 3 વખત તિખોતરની વંદના રોજ કરી અને રોજ એની આગળ એક જ વસ્તુ માગો, તમારામાં જે શક્તિ હતી એમાંનું કંઈક માર્ગદર્શન અમને આપો. અને એવા સંતને દરેક સમાજ વતી, કુટુંબ વતી, પરિવાર વતી, સંઘ વતી, દરેક વતી હું તેમને કોટી કોટી વંદન કરી મિચ્છામિ દુક્કડમ સાથે તમે તર્યા અમને તારજો, ભવ સમુદ્રથી પાર ઉતારજો. જય જિનેન્દ્ર, જય મા.